ભાવિના મનગમતા બરથાળની પ્રાપ્તિ માટે કરાતા ગૌરી વ્રત જયા પાર્વતી વ્રતની મંગળવારથી શરૂઆત થતા સવારથી જ શિવાલયોમાં કુંવારિકાઓની ભીડ જામી હતી। ગૌરી અરુણા વ્રતમાં કુંવારિકાઓ 5 દિવસ ઉપવાસ રાખે છે અને મીઠા વગરનો આહાર આરોગે છે। વાંસની ટોપલીમાં જવારા ઉગાડી તેની સવાર સાંજ પૂજા અર્ચના થાય છે। ગૌરી વ્રત પાછળ માતા પાર્વતી અને ભગવાન શંકરની કથા જોડાયેલી છે। માતા પાર્વતીએ મહાદેવજીને પામવા કઠોર તપ કર્યું હતું। આથી કુંવારિકાઓ જો આ વ્રત કરે તો તેઓને ભાવિનો મનગમતો ભરથાળ પ્રાપ્ત થતો હોવાની માન્યતા છે। અમે જયા પાર્વતીનું વ્રત આપણી જે મનોકામના હોય છે તે પૂરી થાય છે તેના માટે કરવામાં આવે છે। આ વ્રતમાં ફરાર કરવામાં આવે છે, કાજુ, બદામ, પિસ્તા, અંજીર એવા તો આમાં મીઠાવાળી વસ્તુ કંઈ પણ નહીં ખાઈ શકાય। બધી ખાંડવાળી અથવા મીઠી જ વસ્તુ ખાવામાં આવે છે અને આ વ્રત શંકર પાર્વતીના નિમિત્તે કરવામાં પહેલી વખત આ વ્રત શંકર પાર્વતીએ કર્યું હતું, તે પછી બધાએ કરવાનું ચાલુ કર્યું હતું। આજે પ્રથમ દિવસે જ વાળાઓએ ઘરે તેમજ શિવાલયોમાં જવારાઓનું પૂજન અર્ચન કર્યું હતું। તો ગૌરી વ્રતને લઈ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લાના બાગ બગીચાઓમાં માત્ર બાળાઓ અને મહિલાઓ માટે જ પ્રવેશ જારી કરાયો છે। सर्वनाम सारा चे अल्प भाग्य मारा दिवदंत सुख पाया।